મોરબીમાં 1.5 વર્ષ પહેલા બનેલા પુલમાં ગાબડું પડ્યું। મચ્છુત્રણ ડેમ પાસે બનેલા પુલમાં ગાબડું પડ્યું છે। જૂનો પુલ દૂર કરી નવો પુલ બનાવવામાં આવ્યો હતો। ગાબડા ફરતે પથ્થર ગોઠવી સંતોષ માનવામાં આવ્યો છે। તંત્રની કામગીરી સામે સવાલો ઉદ્ભવી રહ્યા છે। વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા નિલેશ। નિલેશ, શું છે વધુ વિગતો? બંસી, જો વાત કરીએ તો લગભગ 1.5 મહિના પહેલા આ કામનું જે બ્રિજ છે એનું કામ પૂર્ણ થયું છે। મચ્છુત્રણ ડેમ ઉપર આ બ્રિજ બનાવવામાં આવ્યો છે। જે જૂનો પુલ હતો એ પુલની જગ્યાએ નવો પુલ બનાવવામાં આવ્યો છે। કરોડો રૂપિયાના ખર્ચે રાજકોટ આરએનબી તંત્ર દ્વારા જે રાજકોટથી મોરબી સુધીનો જે હાઈવે છે કે જે કચ્છને જોડતો હાઈવે છે, આ હાઈવે બનાવવાનું જે કામ હતું એ કામ કરવામાં આવ્યું હતું અને લગભગ 1.5 વર્ષ પહેલા આ કામ પૂર્ણ થયું છે। અને ત્યારે દરમિયાન રોડ ઉપર બહુ મોટું ગાબડું પડી ગયું છે। લગભગ 7 થી 8 ફૂટનું ગાબડું છે જે ગોળાકારમાં જે આ ગાબડું પડ્યું છે અને નીચે પાણી દેખાય છે ડેમનું, એ હદે આ ગાબડું મોટું ને જોખમી છે। અને અત્યાર સુધી હજી સુધી અહીં વહીવટીતંત્ર પહોંચ્યું નથી। કોંગ્રેસ પણ પહોંચી ગઈ છે અને કોંગ્રેસ દ્વારા ભયંકર આક્ષેપો પણ કરવામાં આવે છે ભાજપ ઉપર। હજી સુધી ભાજપના એક ધારાસભ્યની પ્રતિક્રિયા સામે આવી છે, આ સિવાય તંત્ર હજી સુધી સામે આવ્યું નથી અને તેને લઈને ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે કામની ગુણવત્તા છે એ ક્યાંક ને ક્યાંક નબળી જોવા મળી રહી છે। જી નિલેશ, સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર।